ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામતી આગમાં વર્તમાન સરકાર સામે બળવો થતાં શેખ હસીનાને વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડવો પડ્યો છે। હાલ તેઓ ભારતમાં છે। એવામાં બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ અહીંની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે। એવામાં એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોએ આજે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હાલ વડોદરાની વિશ્વવિખ્યાત સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં જુદી જુદી ફેકલ્ટીમાં 80 જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। અત્યારે બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ચાલી રહેલ હિંસાને લઈને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આજે એમએસ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ એફર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 80 વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ, રજિસ્ટ્રાર સહિત અન્ય સત્તાધીશોએ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। આ સાથે જ તેમના પરિવારની સ્થિતિથી વાકેફ થયા હતા। હા સાહેબ, બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને આજે બેઠક બોલાવી હતી। આપનો હોદ્દો જણાવશો, નામ જણાવશો અને બેઠકમાં શું ચર્ચા થઈ એ વિસ્તારથી જણાવશો। હવે સાહેબ, આ છોકરાઓની અમે સાંજે એક મિટિંગ બોલાવી હતી। મિટિંગમાં અમે એમના પરિવારના ખબર અંતર પૂછવા માટે, એમના સ્નેહીજનોના ખબર અંતર પૂછવા માટે અમે મિટિંગ બોલાવી હતી અને એ લોકો અહીંયા કેવું ફીલ કરે છે, એકલવાયું નહીં ફીલ કરે। અને તમે જાણો છો કે અમારું જે ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ દરેક છોકરાની પૂરેપૂરી કાળજી રાખે છે અને એમના દરેક સુખ દુઃખમાં અમે હંમેશા સહભાગી હોઈએ છીએ। એટલે એમને કંઈ પણ તકલીફ હોય તો અમે એમને કીધું છે કે તમે અમને ફોન કરજો અથવા અમારી ઓફિસે આવજો। અમારે ત્યાં બધા છોકરા જુદી જુદી જગ્યાએ રહે છે, ફેકલ્ટી જુદી જુદી જગ્યાએ રહે છે અને પોતપોતાની રીતે એ લોકો આવ્યા હતા અહીંયા, બધાની જોડે વાત કરી, એમનું મન હળવું થયું અને પછી એમની રીતે એ લોકો ગયા। અચ્છા, કેટલા વિદ્યાર્થીઓ? અમારી પાસે 70 થી 80 છોકરા છે અત્યારે બાંગ્લાદેશના હાલ પૂરતા નવા સમય। હા, તેઓએ આપને રજૂઆત કરવા આવી હતી કે આપે સામેથી? ના, અમે સામેથી બોલાવ્યા, એમને જાણવા માટે એમનું વિદ્યાર્થીઓનું શું કહેવું હતું? વિદ્યાર્થીઓ અમારી જોડે ઇન્ટરેક્શન કર્યું કે અમે શું એટલે અમારે શું છે, અમે શું મદદ કરી શકીએ, અમે એમને પૂછ્યું। એમને કંઈ પૂછ્યું નહીં, પણ અમે એમને પૂછીને કે અમને તમારી કંઈ પણ મદદ હોય તો અમે તમારી જોડે છે। આપનો વિદ્યાર્થીઓના કોઈ સ્વજન સાથે બાંગ્લાદેશમાં હજુ સુધી વાત નથી થઈ, અમારી મિટિંગ હમણાં જ પતી, હવે પછી અમે વાત કરીશું। આગળના સ્ટેપ શું રહેશે સાહેબ? એ તો હવે અમે જે રીતે, હું તો સંસ્થા યુનિવર્સિટીનો કર્મચારી છું, અમારી જે રીતે યુનિવર્સિટી અમને આદેશ આપશે એ પ્રમાણે આગળ વધીશું। યુનિવર્સિટી જાતે ડિસિઝન લીધું કે કેન્દ્ર સરકારમાં? ના, તો સાહેબ અમે તો યુનિવર્સિટીના કર્મચારી છે એટલે યુનિવર્સિટી તરફથી અમારે એ છોકરા અમારા છે એટલે અમારે કાળજી રાખવી પડે, જે અમે રાખીએ। હું ડૉક્ટર ધનેશ પટેલ, ડાયરેક્ટર વિદેશ વિભાગ, MSU બરોડા।